નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે રાજકીય વર્તુળોમાં જે વાત થઈ રહી છે એ પ્રમાણે હાર્દિક પટેલ એટલે વિરમગામના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પાટીદાર નેતા એ અને એક તરફ બીજી તરફ ગોપાલ ઇટાલિયા જે હમણાં ધારાસભ્ય બન્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જેમની લોકપ્રિયતા પણ હમણાં ઘણી વધારે છે. આ બંને સામસામે ટકરાય એવી વાત છે, કારણ કે ભાજપને ગોપાલ ઇટાલિયાને નાથવા માટે હાર્દિક પટેલની જરૂર પડે એમ છે. અને એક જમાનામાં બંને સાથીદારો હતા. જ્યારે પાટીદાર અનામત વિરોધી આંદોલન શરૂ થયું હતું ત્યારે બંને સ્ટેજ પર એક સાથે બેસતા હતા. હવે બંને એકબીજા સામે પડશે એવી પૂરેપૂરી રાજકીય શક્યતા જોવાઈ રહી છે. આ બાબતે આજે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આ પટેલ વર્સિસ પટેલ જે થવાનું છે ટૂંક ભવિષ્યમાં ટૂંકમાં, કારણ કે ભાજપ પાસે યુવા નેતામાં હાર્દિક પટેલ સિવાય કોઈ બીજો પાટીદાર નેતા દેખાતો નથી અને એ બધી જ રીતે ગોપાલ ઇટાલિયાને અંદરની વાત જાણે છે, એની સ્ટ્રેટેજી જાણે છે. એટલે કદાચ એક એવી વાત ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે કે હવે નરેન્દ્ર મોદી ખુદ હાર્દિક પટેલને આગળ કરીને ગોપાલ ઇટાલિયાને નાથવાની કોશિશ કરશે. ચોક્કસપણે જે સમીકરણો છેલ્લા 6 મહિનાની અંદર, ખાસ કરીને વિક્રમભાઈ, વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પાટીદારોએ પોતાનું વજૂદ ફરી વખત સાબિત કરી દીધું છે. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને કંઈ ગુમાવવાનું નહોતું. જો એ હારી જાય તો એનો કોઈ ફરક પડતો નહોતો લાંબો, પરંતુ પાટીદાર સમાજના જે આગેવાનો અને ઉદ્યોગપતિઓ છે એ લોકોએ ખુલ્લેઆમ સપોર્ટ કરી અને ગોપાલ ઇટાલિયાને વિજય બનાવ્યા છે. ત્યાંના પાટીદાર મતદારો પણ ખરા અને જે પાટીદાર સમાજના આગેવાનો છે એમણે પણ આમાં પૂરેપૂરો રસ લીધો છે પાછલા બારણેથી, કેમ કે એ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે શાસન છે. તાજેતરની આપણે ઘટનાની વાત કરીએ વિક્રમભાઈ, તો હમણાં એક ઘટના બની કે અમદાવાદની અંદર એક કાર્યક્રમ હતો. પાટીદાર સમાજના આગેવાનો બધા ભેગા થયા હતા, ખાસ કરીને સરદાર ધામના પ્રણેતા ગગજીભાઈ સુતરિયા, જે પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ ગણાય છે. એમણે ગોપાલ ઇટાલિયાના આગમન સમયે એમને ભેટી પડ્યા, એમના ગાલ ખેંચ્યા અને એમને ખૂબ વહાલ દર્શાવ્યું પાટીદાર સમાજના એક આગેવાન તરીકે. અને એના પ્રત્યાઘાતો ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટા પડ્યા છે, પાટીદાર સમાજમાં પણ ખૂબ મોટા પડ્યા છે. કેમ કે ગગજીભાઈ સુતરિયા જે કામ કરે છે, પાટીદાર ઉદ્યોગકારોનું એક જૂથ બનાવી અને એ લોકોના પાટીદારોને માટેનો જે એ લોકોના જે કાંઈ વ્યવસાય ધંધા વ્યવસાય હોય એના પ્રમોશન માટેના મોટા મોટા સેમિનારોનું આયોજન કરે છે, મોટા પ્રદર્શનોનું આયોજન કરે છે. અને એને અમદાવાદની અંદર પણ ખૂબ સારું કામ કર્યું છે. દીકરીઓ માટે, દીકરાઓ માટે હોસ્ટેલ બનાવી છે અને એ પાટીદાર સમાજની અંદર એક એમ કહેવાય કે ઇજ્જતથી લેવાતું નામ છે. હવે એ જો ગોપાલ ઇટાલિયાને આટલું હૂંફ ને પ્રેમ ને લાગણી દર્શાવે છે પોતાની, તો એનો મતલબ એ છે કે પાટીદાર સમાજના આગેવાનો હવે ગોપાલ ઇટાલિયાને એક પાટીદાર નેતા તરીકે જોતા થયા છે. રહી વાત હાર્દિક પટેલની, તો હાર્દિક પટેલ પાસે બહુ લાંબી ઇનિંગ છે. પાટીદાર નેતા છે, પાટીદાર અનામત આંદોલનમાંથી એને નેતાગીરી મળી છે, એને સ્થાન મળ્યું છે. શરૂઆતના તબક્કામાં એ ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવા માટે પહેલા પાટીદાર અનામત આંદોલન ચાલ્યું, ત્યાર પછી એ કોંગ્રેસમાં જોડાયા હતા, આપને યાદ હશે. જી. તો કોંગ્રેસમાં જોડાયા ત્યારે રાહુલ ગાંધીએ જે બે કે પાંચ લીડરોને હેલિકોપ્ટર ફાળવ્યા હતા પ્રચાર માટે, એ પૈકીના એક હાર્દિક પટેલ છે. એ આપણે ન ભૂલવું જોઈએ. એટલે પાટીદાર સમાજનો જે હોલ્ડ છે એને યુઝ કરવા માટે કોંગ્રેસે એને હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું. પરિણામ શૂન્ય આવ્યું હતું, એનો કોઈ પ્રશ્ન નથી, પરિણામ શૂન્ય આવ્યું હતું. પણ પાટીદાર આગેવાન તરીકે હાર્દિક પટેલને હેલિકોપ્ટર ફાળવવામાં આવ્યું હતું ચૂંટણી પ્રચાર માટે, એ વાત કન્ફર્મ છે. ત્યાર પછીના પરિવર્તનો જે આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના ચડતા સૂરજને, જો કે મધ્યાહને તપી રહ્યો છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સૂરજ, એમ કહી શકાય કે 27-28 નહીં પરંતુ 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને એ જે શાસન છે એમાં પાટીદાર સમાજનું ખૂબ મોટું યોગદાન છે. 15 થી 17% પાટીદારો જો ભારતીય જનતા પાર્ટીથી પોતાનું મોં ફેરવી લે છે તો આર્થિક રીતે પણ એ લોકો સદ્ધર છે, બીજું એકજૂથ છે અને એક મંચ ઉપર આવી અને ગમે તે ચૂંટણીઓના પરિણામો બદલાવી શકે એટલી તાકાત રાખે છે આ સમાજ.
નો ડાઉટ એની સામે 85-87% લગભગ 83 થી 85% અન્ય સમાજો છે, પરંતુ એ અન્ય સમાજો પણ પાટીદાર સમાજ સાથે કશે ને કશે આર્થિક રીતે એમના આર્થિક હિતથી સંકળાયેલા છે. એટલે એ જો રેશિયો આપણે ગણીએ તો એ 40 થી 50% જઈને ઉભો રહે કે ગામના પટેલ. ઉત્તર પ્રદેશમાં જે ઠાકુરો અને બ્રાહ્મણોનું જે વર્ચસ્વ છે રાજકારણની અંદર, એ જ વર્ચસ્વ અહીંયા ગુજરાતની અંદર પાટીદારોનું છે. એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અને ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશિપ છે એ બધાને ખબર છે, અને લોકલ લીડરશિપને પણ એની ખબર છે. એટલે હાર્દિક પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયા, આ એક નવા સમીકરણો રજૂ થઈ અત્યારે આકાર લઈ રહ્યા છે, અને એમાં બંને સામે બહુ મોટી રાજકીય કારકિર્દી પડી છે. અને એ લોકો સમાજને સાથે રાખી અને સમાજનો ઉપયોગ કરી અને પોતાનું રાજકારણ ચલાવી શકે એટલા ખંધા અને દીર્ઘદ્રષ્ટા અને સ્વાર્થી અને સત્તાલોલુ આ બધું જ છે એ લોકોમાં. એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા હશે તો ભારતીય જનતા પાર્ટીમાંથી પાટીદાર ચહેરા તરીકે હાર્દિક પટેલ પણ હશે. જો કે ભારતીય જનતા પાર્ટી પાસે પાટીદાર આગેવાનો ઘણા છે. જયેશ રાદડિયા પણ છે સૌરાષ્ટ્રની અંદર. ભાદરના ઉપલા કાંઠામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પાટીદારને જવાબદારી સોંપવી હોય તો એ છે. મધ્ય ગુજરાત માટે ગણો તો હાર્દિક પટેલ છે, કે ઉત્તર ગુજરાત માટે ગણો તો ઋષિકેશ પટેલ સહિતના ઘણા બધા ચહેરા છે એ લોકો પાસે. પાટીદાર આગેવાનો એની પાસે ઘણા છે, પણ ક્યાં કોને કેટલું વેટેજ આપવું ને ક્યાં કોનો ફ્યુઝ કાઢી લેવો એ ભારતીય જનતા પાર્ટી જાણે છે. એટલે અત્યારે ગોપાલની સામે જો કોઈ ટક્કર લઈ શકે, ગોપાલ ઇટાલિયાની સામે કોઈ ટક્કર લઈ શકે તો એ માત્ર હાર્દિક પટેલ છે અત્યારે. અને એના કારણે હવે એનું મહત્વ અને વજન પણ ધીમે ધીમે વધશે એ વાત ચોક્કસ છે. જી કિરીટભાઈ, અને આપણે પ્રાથમિક રીતે જો જોઈએ જે અહેવાલો મળે છે અને આપણે ફોટોગ્રાફ અને વિડીયોઝ પણ જોયા તો વડાપ્રધાન જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરા ત્યારે હાર્દિક પટેલ એમને સ્વાગત કરવા માટે હાજર હતા. જે કેટલાક મહાનુભાવો જે લાઇનમાં ઊભા રહે એમાં હાર્દિક પટેલ પણ હતા. આ એક ઘણા બધાને નવાઈ લાગી, અને ઉપરથી સૂચના વગર એમને હાજરી શક્ય નહીં થાય. એટલે કદાચ વડાપ્રધાને પોતે કે ભાજપ હાઈકમાન્ડ કે અમિતભાઈ શાહ એમણે મળીને નક્કી કર્યું કે ભાઈ હાર્દિકની ઇમ્પોર્ટન્સ હવે વધારે આપવું. અને એ બાકી તો આટલા બધા ગુજરાતમાં આટલા ધારાસભ્યો છે, બીજા બધા ધારાસભ્યો કેમ ત્યાં હાજર નહીં રહ્યા? હાર્દિક પટેલ જ એકમાત્ર ધારાસભ્ય હતા, અને એ આખું એક મેસેજ આપવા માટે પણ કરવામાં આવ્યું હોય. નરેન્દ્ર મોદી આ બાબતમાં ખૂબ સ્માર્ટ છે. એટલે ગુજરાત ભાજપને પણ એક મેસેજ મળ્યો હોય કે ભાઈ હવે એમનો ઉપયોગ કરો તમે. અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા જે રીતે ચૂંટણી જીત્યા પછી જે રીતે ગુજરાતમાં ફરી રહ્યા છે, અને એક એમનો એક ચાહક વર્ગ પણ છે, પાટીદારમાં પણ છે, અને જે આમ આદમી પાર્ટી સંકળાયેલા છે. અને બીજું આજે ભાજપને થ્રેટ કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીની વધારે છે એમ જોવા જઈએ તો. કારણ કે આમ આદમી પાર્ટી એક્ટિવ છે, યુવાનો છે એની સાથે વધારે. કોંગ્રેસ તો લગભગ મરી પડેલી પાર્ટી છે એવું મનાય છે. એટલે ભાજપ પણ કોઈ ચાન્સ લેવા માંગતો નથી, અને એટલા માટે જ કદાચ હાર્દિક પટેલને આની સામે ઊભો કરશે ગોપાલ ઇટાલિયા સામે. અને બીજા આપણે ક્ષણે કિરીટભાઈ બીજી પણ વાત કરવી જોઈએ કે બંનેની પર્સનાલિટી જે છે, કે બંનેનું એક જે કયું પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ આપણે કહીએ તો એ પાટીદાર આંદોલન વખતે બહાર આવ્યું હતું. એ વખતે તો હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા પેરેલલ જતા હતા બંને. લોકપ્રિયતામાં પણ લગભગ સરખા હતા. હાર્દિક પટેલ વધારે લોકપ્રિય હતા, પણ ત્યાર પછીના વર્ષોમાં હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા, પછી ભાજપમાં આવ્યા, એટલે એમની થોડી લોકપ્રિયતા ઓછી થઈ, કારણ કે એમનું સ્ટેબિલિટી નથી એવું લાગ્યું. બીજી તરફ ગોપાલ ઇટાલિયા પહેલેથી જ આમ આદમી પાર્ટીને વફાદાર રહ્યા છે, અને આમ આદમી પાર્ટીનો પૂરો સપોર્ટ છે. એટલે પાટીદાર નેતાગીરી હવે કોની સાથે રહે છે એ જોવું પડશે. ચોક્કસપણે. હું તમને ભૂતકાળમાં થોડા લઈ જાઉં. 30-32 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો એક સમયે એક ધરી રચાઈ હતી કેશુભાઈ પટેલ અને ચિમનભાઈ પટેલ. જનતા દળમાંથી ચિમનભાઈ પટેલ 65-70 સીટ લઈ આવ્યા હતા, અને બાકીની સીટો ભારતીય જનતા પાર્ટીની 45 કે 60 જેવી સીટો હતી. અને એક સરકાર બની હતી જેમાં મુખ્યમંત્રી તરીકે ચિમનભાઈ પટેલ હતા, અને નાયબ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલને સ્થાન આપ્યું હતું. એટલે બંને પાટીદારો, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય એવું ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું હતું ત્યારે. બરોબર છે. આ એક જે સિલસિલો ચાલુ થયો હતો, એ જ સિલસિલામાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલું કામ શું કર્યું કે ભાઈ તમે બધી જગ્યાએ પહેલાં એણે નેટવર્ક જે ગોઠવ્યું, એ નેટવર્કની અંદર એણે તમામ સમાજના આગેવાનોને, બ્રાહ્મણ સમાજમાંથી કોઈ આવે છે જે આગેવાન છે, સમાજનો આગેવાન છે, તો એને પોલિટિકલ પ્લેટફોર્મ આપો. આવી રીતે તમામ સમાજના આગેવાનોને એકત્ર કરી અને ગુજરાતમાં એનું આખું નેટવર્ક કર્યું. અને આપણે આજે પણ
આપણા સમાજ જે અલગ અલગ સમાજ છે, અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો છે, એ લોકો પોતાના જે સમાજના અગ્રણી છે એને વધારે ફોલો કરતા હોય છે, એની ઉપર બ્લાઇન્ડલી વિશ્વાસ કરતા હોય છે. બરોબર છે. તો આ જ રીતે આ એક નવા સમીકરણો જે રચાઈ રહ્યા છે, ખાસ કરીને વિસાવદરની ચૂંટણીનું જે પરિણામ આવ્યું ત્યાર પછી ગુજરાતના રાજકારણમાં જે ધ્રુવીકરણનો સમય ચાલી રહ્યો છે. ઉપરથી દેખાય છે બધું શાંત, પરંતુ અંદર ઉકળતો ચરુ છે. ભારતીય જનતા પાર્ટીના ટોપ નેતાગીરીને ખબર છે કે ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે. 156 સીટ આવી ગઈ છે, એ આમ આદમી પાર્ટીને કારણે આવી છે, પરંતુ એ જ આમ આદમી પાર્ટી જો એક વખત એક્ટિવ થશે અને એ જો વધારે લોકોની સુધી સંપર્કમાં પહોંચશે અને લોકો સુધી વધારે વિશ્વાસ કેળવવામાં સફળ રહેશે, તો આ જ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સત્તાને ઉચકીને ઉખેડીને ફેંકી દે એટલી પણ સક્ષમ છે. એવું માનવાને કોઈ કારણ નથી કે રાજકારણમાં આ શક્ય નથી. રાજકારણમાં બધું જ શક્ય છે. બીજી વસ્તુ, ગોપાલ ઇટાલિયાએ જ્યારે વિસાવદરથી ચૂંટણી જીત્યા ત્યારે એણે એવું કીધું હતું કે મને પરિવર્તન માટે 1000 યુવાનોની જરૂર છે અને મને 1000 યુવાન આપો, હું આખા ગુજરાતનો નકશો બદલી નાખીશ. નકશો ઇન ધ સેન્સ કે પોલિટિકલ સેન્સમાં એમનું કહેવાનું હતું કે ગુજરાતની અંદર પરિવર્તન લાવવું હશે તો 1000 યુવાનો ગામડે ગામડે જશે, અથવા તો તાલુકા જિલ્લા પંચાયતોમાં જઈને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ અને પ્રચાર કરશે તો ગુજરાતના રાજકારણમાં પરિવર્તન શક્ય છે. અને લોકો હવે ઉબકા આવે છે, લોકોને ખરેખર એટલા બધા ત્રાસી ગયા છે ભારતીય જનતા પાર્ટીના આ શાસનથી. કેમ કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આખા ગુજરાતની અંદર રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી. તમે જુઓ ન્યાયતંત્રની અંદર પણ લોકોને સંતોષ નથી. ડીલે ન્યાય મળે છે, ન્યાય સમયસર મળતો નથી. મોટી મોટી સંસ્થાઓ સામેના કેસમાં લોકો ન્યાય માટે ભટકી રહ્યા છે. કોઈ પણ કામ પૈસા વગર, ભ્રષ્ટાચાર વગર થતું નથી. પોલીસ ખાતાની દાદાગીરી એટલી બધી વધારે છે. તમામ સ્તરે નેતાઓની દાદાગીરી, ચૂંટાયેલા ધારાસભ્યોની દાદાગીરી, કોર્પોરેટરોની દાદાગીરી, જ્યાં જ્યાં સત્તા ઉપર છે ભારતીય જનતા પાર્ટી, ત્યાં અધિકારીઓ ઉપર એમની કોઈ પકડ નથી. આ બધાથી આજે લોકો ત્રાસેલા છે. લોકો ત્રાસેલા છે એટલા માટે કે સતત 30 વર્ષથી એક જ દવા પીવે છે એ લોકો. રામ નામની દવા પીવડાવીને ધર્મના અફીણના નશામાં આ વસ્તુ તો 35 વર્ષથી થઈ રહી, પણ લોકોને આપણે ગમે એટલી ચર્ચા કરીએ, પત્રકારો પણ 30 વર્ષથી લખે છે કે ભાજપનો છેલ્લો દિવસ, પણ હંમેશા ભાજપ જ ચૂંટાઈને આવે છે. ગુજરાતના મતદારો ભાજપ, મૂળભૂત ભાજપ તરફી છે. એ ભલે બોલશે, ટીકા કરશે, બધું. જ્યારે મતદાન મથકમાં જઈને મત આપશે ત્યારે ભાજપને જ આપે છે. આપણે જોયું કે કેટલા વર્ષોથી કોર્પોરેશન લેવલ હોય, વિધાનસભાનું બેઠક હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, ત્યાં સુપડા સાફ કરી નાખ્યા છે ભાજપ તમામ પાર્ટીઓના. અને એક સમય સાહેબ એ પણ હતો, હું આપણે થોડો ભૂતકાળમાં લઈ જાઉં, થોડું. એલિસ બ્રિજનું પેટા ઇલેક્શન, બાય ઇલેક્શન આવ્યું તો આપને યાદ હશે. નરહરી અમીન જ્યારે ચૂંટણી લડ્યા હતા અને બાય ઇલેક્શન એલિસ બ્રિજનું આવ્યું હતું, ત્યારે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જતા રહ્યા હતા. અને બાપુએ કીધું હતું કે ત્યારે સમય કેવો હતો કે મોટાભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી લીધેલી હતી. નો ડાઉટ કોર્પોરેશનમાં એ લોકો ન હતા, પણ કોર્પોરેશનોમાં એની સત્તા નહોતી, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ લોકોએ કબજે કરેલી હતી. કોંગ્રેસ પાસે મોટાભાગની હતી, જેની સતત ફરિયાદ કેન્દ્રમાં થઈ રહી હતી સંગઠન દ્વારા, ત્યારના સંગઠનના નેતાઓ દ્વારા. બરોબર છે કે આપણો ધરી જે છે એ ડગમગી રહી છે. ત્યારે શંકરસિંહ બાપુએ નરહરી અમીનને એવું કીધું હતું કે તમે લોકો આ ચૂંટણી હારી જાઓ, એલિસ બ્રિજની ચૂંટણી હારશો તો કેશુબાપા કન્ટિન્યુ રહેશે, અને કેશુબાપા જો કન્ટિન્યુ રહેશે તો કોંગ્રેસને સત્તામાં આવતા કોઈ નહીં અટકાવી શકે. આ બાપુનું આ મીટિંગમાં કહેવાયેલા શબ્દ છે. પરંતુ કોંગ્રેસવાળા નહીં સમજ્યા અને એ લોકોએ ખૂબ એલિસ બ્રિજમાં મહેનત કરી અને નરહરી અમીન ધારાસભ્ય તરીકે ચૂંટાયા પેટા ઇલેક્શનમાં નરહરી અમીન ચૂંટાયા પછી તરત જ ભૂકંપ આવ્યો, અને ભૂકંપ આવ્યા પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના જે છે એમને મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય નેતાગીરીએ તરત જ પ્રમોટ કરી અને ગુજરાતમાં મોકલ્યા. આજે એ વાતને 30 વર્ષ થઈ ગયા છે, 25 વર્ષ, 27 વર્ષ થઈ ગયા છે. આજે કોંગ્રેસ સત્તામાં દૂર દૂર સુધી કશે નથી દેખાતી. જો એ વિઝનરી નેતા હતા અને છે, શંકરસિંહ બાપુ તો એક વિઝનરી નેતા, જેને ખબર હતી કે આનું પરિણામ શું આવશે, એટલે એણે ત્યારે એટ ધેટ ટાઈમ કીધું હતું કે તમે આ સીટ હારી જાઓ એલિસ બ્રિજની, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. સત્તા કોંગ્રેસની આવશે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં. તો એ જે ત્યારે કોંગ્રેસે મૂર્ખામી કરી, એના પરિણામો આજની તારીખમાં કોંગ્રેસ ભોગવી રહી છે. બીજું, કોંગ્રેસનો આંતરિક જૂથવાદ છે. કોંગ્રેસ ચોક્કસ મતદારની ઉપર આધારિત છે. એ બધાથી ઉપર ઉઠી અને ગોપાલ ઇટાલિયાએ આખું જે એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું. એના કરતાં કિરીટભાઈ એક બીજી વસ્તુ છે કે કોંગ્રેસના શાસનમાં જે માફિયા તત્વો બેફામ બન્યા હતા, જે હત્યાઓ થતી હતી, જે કોમ્યુનલ રાઇટ્સ થતા હતા,
દર 6 મહિને 3 મહિને મારે રિપોર્ટિંગ માટે કમ્યુનલ રાઇટ્સના રિપોર્ટિંગ માટે અમદાવાદ જવું પડતું, ગુજરાતના બીજા સ્થળોએ જવું પડતું, ખંભાતથી માંડીને કોઈ શહેર એવું નહોતું કે જ્યાં શાંતિ હોય. એટલે વારંવાર કરફ્યુ જોયો છે. હવે નવી પેઢી જે છે, ભાજપ સત્તામાં આવી ત્યાર પછી કોઈ કરફ્યુ ભાગ્ય જ જોયો હશે. 2002 જે ગોધરા કાંડ થયો ત્યાર પછી પાટીદાર આંદોલન વખતે મુખ્ય પાટીદાર કોઈ કરફ્યુ નહોતો થયો. આપણે કોઈ કરફ્યુ કશે નખાયો નહોતો. એટલે સામાન્ય હતું. હિન્દુ મુસ્લિમ વચ્ચેના રાઇટ્સ શાંત થઈ ગયા છે કે ભાજપના જે પ્લસ પોઈન્ટ છે એ પણ લોકો જોવે છે ને એટલે જ ભાજપના નેતાઓને વારંવાર ચૂંટે છે. સાહેબ, હું એના માટે એક એનાલિસિસ તમને કહું કે હું મારી પોતાની વાત કરું. હું અમદાવાદમાં ભણતો તો મેં FY, SY અને TY 3 વર્ષની એક્ઝામ મેં રિલીફ રોડની કોલેજોમાં પોલીસના ડબ્બામાં બેસી અને કોલેજ પર જવાનું, પોલીસના ડબ્બામાં બેસી અને આપણું જે કાલુપુરથી આગળ આવવાનું બાપુનગર તરફ ને સરસપુર મૂકી જાય લોકો, ત્યાંથી આપણે આગળ જઈ શકીએ એ રીતનું મેં 3 વર્ષ સુધી પોલીસના ડબ્બામાં બેસીને એક્ઝામ આપી છે. બીજી વસ્તુ કહું, આપણે કીધું કે કોંગ્રેસના સમયગાળા દરમિયાન માફિયા રાજ હતું. તમને હું નામ સાથે ગણાવી શકું. અમદાવાદની અંદર લતીફ હતો, અમરેલીમાં ડેરભાઈ હતા, પછી અહીંયા બરોડાની અંદર રાજુ રિસાલદાર હતા, આમાં સુરતની અંદર તમે ગણો તો સત્તાર હતો, અમરનાથ હતો. આવા ઘણા બધા નામ તમે ગણાવી શકો. પોરબંદરમાં શરમણ મુંજા હતા, પુરા મુંજા, શરમણ મુંજા, ગોરમધર. આ તો આપણે એક વાત નીકળી છે ને કહી દઉં કે એક સમય એવો પણ હતો 91-92 નો કે ચીમનભાઈ પટેલ અને ગોળમધર સંતોકબેન જાડેજાએ લગભગ રાજ્યના તમામ બસ સ્ટેન્ડોની આજુબાજુની જમીનો ખરીદી લીધી. દરેક બસ સ્ટેન્ડની આજુબાજુની જમીનો એ લોકોએ લઈ લીધી હતી. શા માટે? કે રાતોરાત ST નું ખાનગીકરણ થવાનું હતું અને રાતોરાત લક્ઝરી બસો બધી આ લોકોની પાર્ટી મૂકવાની હતી. આ પણ એક ડેવલપમેન્ટ હતું. તો પોરબંદરની અંદર એ હતા. અહીંયા રાજકોટ બાજુ જાઓ તમે તો મહીપતસિંહ રીબડા હતા, તો મહીપતસિંહ બાપુ હતા. દરેક જગ્યાએ દરેક સેન્ટરમાં એક ડોન હતા. અને ભારતીય જનતા પાર્ટીએ આવીને સૌથી પહેલું કામ આ ડોનગીરી બધી ભાવનગરની અંદર સોંડા ભરવાડ હતો. એ હરેન પંડ્યા અને કેશુભાઈની ટીમે મળીને આ સફાઈ કરી અને એનો ફાયદો ભાજપને આજે પણ મળી રહ્યો છે. એમને જે ડેવલપમેન્ટ કર્યું હતું એનો નરેન્દ્ર મોદીને પણ લાભ મળ્યો છે અને નરેન્દ્રભાઈએ પણ એમના વિઝનથી ડેવલપ કર્યું છે. એટલે લોકોના મગજમાં ભાજપ માટે વાંધો હશે, તમે જે કહો છો એમ, કે પણ હજુ બી ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર શું પરિણામ આવે છે. મતકુટીરની અંદર તો એને કમળ જ દેખાશે. હા, પણ એ વાત પણ સાહેબ આપણે ભૂલવી ન જોઈએ. એની સાથે સાથે હું કહી દઉં તમને, ગયા વખતના કોર્પોરેશનના ઇલેક્શનની અંદર વરાછા કતારગામની અંદર આમ આદમી પાર્ટીએ ખૂબ સારો દેખાવ કર્યો. સુરતમાં સાહેબ સુરત ગુજરાત નથી આખી ગુજરાત ઓલ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઉથલ પાથલ થવાની સંભાવના છે સાહેબ. ભાદરના ઉપલા કાંઠામાં શરૂઆત થઈ ગઈ છે, સમય કહેશે. પણ આ જે અત્યારે હાર્દિક, તમે આ ડાક્સ વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના એક બહુ સિનિયર પત્રકાર સાહેબ મારી સાથે શરત મારી હતી. મને કહે કે આમ આદમી પાર્ટી સત્તામાં આવે છે અને 120 થી 32 બેઠકો મળે છે. મેં કહ્યું તો 10 બેઠકો પણ નહીં મળે. 10 બેઠકો પણ નહોતી મળી. આમાં ટોટલ નિષ્ફળ ગઈ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં. અને અરવિંદ કેજરીવાલનો આટલો બધો પ્રચાર કર્યો, આટલો બધો પૈસા ખર્ચા, મીડિયા મેનેજ કરી લીધું, પણ એ લોકો સફળ નહીં થઈ શકે. કે લોકોના હૃદય સુધી પહોંચવું ખૂબ અઘરું છે. એટલે આ જે હાર્દિક પટેલ, આપણે મૂળ વાત પર પાછા આવી, હાર્દિક પટેલને ગોપાલ ઇટાલિયાની, તો એ બી આપણે જોઈએ કે ભાજપ એનો કઈ રીતે ફાયદો લઈ શકે છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને ઉભો કરીને પાટીદાર મતદારો કઈ રીતે ખેરવી શકે છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, ધન્યવાદ.